નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અંગ્રેજી વિષયમાં હું ભાવેશ ઠક્કર આપનું ફરીથી સ્વાગત કરું છું. મિશન સિદ્ધત્વ 2.0 અંતર્ગત પરીક્ષા પર્વની ગુરુ ચાવી. આજનો આપણો વિષય છે રિપોર્ટેડ સ્પીચ. આપણા બધાનો જાણીતો અને લોકપ્રિય મુદ્દો, કારણ કે 4 વર્ષથી ભણીએ છીએ. ધોરણ 9, 10, 11, 12 4 વર્ષમાં આની સારી એવી પ્રેક્ટિસ આપણે કરેલી છે. કયા કયા મુદ્દાઓને વધારે ધ્યાનમાં લેવા જોઈએ એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રિપોર્ટેડ સ્પીચનું બીજું સરળ નામ આપણે યાદ રાખીએ છીએ પ્રત્યક્ષ પરોક્ષ કથન. કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાયેલું વાક્ય તેમના પોતાના દ્વારા અથવા અન્ય વ્યક્તિ દ્વારા ફરીથી રજૂ કરવામાં આવે એને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ કથન કહીએ છીએ. મિત્રો, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જવા માટે 3 પ્રકારના ફેરફાર ડાયરેક્ટ સ્પીચની અંદર કરવા પડે. સરળ શબ્દોમાં અવતરણ ચિહ્નની અંદર જે ફેરફાર કરવાના થાય એને આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. એની પહેલાં રિપોર્ટિંગ વર્બ અને સંયોજક આ બંને મૂકીએ અને આખી જે રચના તૈયાર થાય એને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીએ છીએ. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જઈએ ત્યારે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો છે સર્વનામના ફેરફાર. આ કોઠો, જેને ઇંગ્લિશમાં પર્સનલ પ્રોનાઉન્સ, ગુજરાતીમાં પુરુષવાચક સર્વનામ કહેવાય છે. આ પુરુષવાચક સર્વનામ 3 પુરુષ અને 4 વિભક્તિ અને સાથે એક સર્વનામ, પારસ્પરિક સર્વનામ, એ રીતે 5 કોલમમાં વહેંચાયેલો છે. અને આપણે હાઉ ટુ ચેન્જ, કેવી રીતે બદલવાનો છે એ શીખવાનું છે. જાણો છો, ખાલી એકવાર રિવિઝન કરીશું. મિત્રો, પ્રથમ પુરુષના જેટલા પણ સર્વનામ છે બધા બોલનાર પ્રમાણે ચાલશે. જો બોલનાર પુલ્લિંગ છે તો પ્રથમ પુરુષના જેટલા સર્વનામ આવે છે એને આપણે આઈમાંથી હીમાં કન્વર્ટ કરીશું. અહીંયા માત્ર એક શબ્દ નથી બદલાતો, આખી રો તમારે એ પ્રમાણે કન્વર્ટ કરવાની છે. માની લો કે પુલ્લિંગ છે બોલનાર, આઈનું તમે હી કરો છો. એ વાક્યમાં જો કર્મ વિભક્તિ આવે છે એટલે મી છે તો ત્યાં તમારો જવાબ હિમ થશે. માય આવે છે તો હિસ થશે, માઇન આવશે તો પણ હિસ થશે. અને જો રેસિપ્રોકલ પ્રોનાઉન એટલે પારસ્પરિક સર્વનામમાં માય સેલ્ફ આપેલું હશે તો એનું હિમ સેલ્ફ થશે. જો બોલનાર સ્ત્રીલિંગ હોય તો આઈના બધા સર્વનામ સી પ્રમાણે ચાલે. એટલે એ જ પ્રમાણે ફેરફાર, આઈનું સી, મીનું હર, માયનું પણ હર, માઇનનું હર્ષ અને માય સેલ્ફનું હર સેલ્ફ. આટલા ફેરફાર કરીએ છીએ. આ ટ્રેડિશનલ કન્સેપ્ટ છે, 9મા ધોરણથી આપણે શીખતા આવ્યા છીએ. ધોરણ 12માં થોડું વધારે વિગતથી આગળ વધવાનું છે. એવું જરૂરી નથી હોતું કે અહીંયા બોલનાર અને સાંભળનાર આપણને માત્ર ત્રીજો પુરુષ એક વચનમાં હી અને સીમાં મસ્ક્યુલાઇન અને ફેમિનાઇન જેન્ડરમાં જ ડિવાઈડ કરીને આપ્યા હોય. એ પોસિબલ નથી. ક્યારેક બોલનાર આઈ પણ હોય. મારું બોલેલું વાક્ય છે જે હું ફરીથી કહું તમને. દાખલા તરીકે, મેં તમને ગઈકાલે કહ્યું હતું કે. હવે આ રચનામાં હું જ બોલનાર છું તો આઈના સર્વનામ નથી બદલાતા, તો એ વખતે આખી રો આપણે એઝ ઇટ ઇઝ જવા દેવાની છે, કોઈ ચેન્જ નથી કરવાનો. અને એનાથી ઉલટું, જો બોલનાર યુ છે, વાક્યને ફરીથી હું પલટાવું છું. હમણાંનું વાક્ય હતું મેં તમને ગઈકાલે કહ્યું હતું કે, એનાથી ઊંધું તમે મને ગઈકાલે કહ્યું હતું કે, એવું કંઈક રજૂઆત કરવાની થાય તો શું કરીશું? તો આઈના બધા સર્વનામ બીજા પુરુષ પ્રમાણે એટલે યુ પ્રમાણે ચાલશે. હવે આ થઈ એક વચનની વાત. આના પછીનો મુદ્દો છે બહુવચન. જો બહુવચનના સર્વનામ આપેલા હોય તો એનો આન્સર આપણે ત્રીજો પુરુષ બહુવચનમાં શોધીએ તો વીના જેટલા પણ સર્વનામ છે બધામાં ધે થશે. એટલે વીનું ધે, અસનું ધેમ, અવર હોય તો ધેર, અવર્સનું ધેર્સ, અવર સેલ્સનું ધેમ સેલ્સ. ક્લિયર છે? ઓકે. હવે જો પ્રથમ પુરુષના સર્વનામ કોના પ્રમાણે ચાલશે? બોલનાર પ્રમાણે. બીજા પુરુષના સાંભળનાર પ્રમાણે. એનાથી તદ્દન ઊંધું ચાલવાનું છે. હવે યુ બદલવાનું છે. એક નાનું કન્ફ્યુઝન છે.
પહેલું સ્પષ્ટ કરી દીધું છે કે એક વચન પણ યુ છે અને બહુવચન પણ યુ છે. મારી સામે રહેલી વ્યક્તિ, મારી સામે એક વિદ્યાર્થી હોય તો પણ યુ અને બધા હોય તો પણ યુ. પણ અહીંયા એક ડિફરન્સ બીજો યાદ રાખવાનો છે કે કર્તા પણ યુ છે અને કર્મ પણ યુ છે. હવે આપણે ઇંગ્લિશની બેઝિક થિયરી તો જાણીએ જ છે કે સાહેબ પહેલો કર્તા આવે, પછી ક્રિયાપદ આવે ને પછી કર્મ આવે. SVO પેટર્ન અહીંયા આપણે ખાસ યાદ રાખવી પડશે. સરળ શબ્દોમાં વહેંચીએ, ક્રિયાપદની આગળ છે એ કર્તા છે, ક્રિયાપદની પાછળ છે એ કર્મ છે. જો યુ વાક્યમાં કર્તાના સ્થાને આપ્યું છે તો યુનો જવાબ કર્તા વિભક્તિમાંથી શોધવાનો છે, અને જો યુ કર્મના સ્થાને આપ્યું છે તો યુનો જવાબ કર્મ વિભક્તિમાંથી શોધવાનો છે. સાહેબ અહીંયા તો તમે ટેબલ બનાવી દીધું એટલે અમને ખબર પડી ગઈ કે આ યુ કર્તા છે ને આ યુ કર્મ છે, પણ વાક્યમાં કેવી રીતે સમજવું થાય ને? ઘણા વિદ્યાર્થીને એવો પ્રશ્ન થતો હશે. છે મારી પાસે એનું સોલ્યુશન. આપણે કોઈ પણ સેન્ટેન્સ જ્યારે વાંચીએ છીએ ને ત્યારે આ પેટર્ન પ્રમાણે ચાલવાનું છે. મેં તમને કહ્યું એ જ પ્રમાણે ફરીથી કે કર્તા છે, પછી ક્રિયાપદ છે ને પછી કર્મ છે. ખાલી બે નાના વાક્યો, બહુ નાના વાક્યો, સરળતાથી યાદ રહી જાય એવા. ચલો, પહેલું એક સેન્ટેન્સ છે, આઈ ટીચ યુ, હું તમને ભણાવું છું. આમાં એક યુ છે, યાદ રાખજો. એની જગ્યા ફરીથી બોલું છું, આઈ ટીચ યુ, એમાં એક યુ છે, એની જગ્યા યાદ રાખજો. બીજું એક સેન્ટેન્સ આપું છું, યુ સ્ટડી ઇંગ્લિશ, તમે અંગ્રેજી ભણો છો. આમાં પણ એક યુ છે. મિત્રો, બંને યુનું વાક્યમાં સ્થાન અલગ છે. તમને યાદ રહી ગયું ને? પહેલા વાક્યમાં યુ ક્રિયાપદની પાછળ છે એટલે કર્મ વિભક્તિ છે, અને બીજા વાક્યમાં યુ ક્રિયાપદની પહેલાં છે એટલે કર્તા વિભક્તિ છે. હવે જો કર્તા હોય તો સાંભળનાર પુલ્લિંગ હોય તો યુનું હી કે સીમાં આપણે પહેલું વિભાજન જે આપણે સરળતાથી યાદ રાખીએ છીએ, અને જો યુ કર્મ હોય તો એનો જવાબ હિમ કે હર થશે. હમણાં કહ્યું હતું એમ જ અહીંયા પણ બોલનાર અને સાંભળનાર તરીકે પ્રથમ પુરુષ અને બીજા પુરુષના સર્વનામ આવે તો એમાં અનુક્રમે જે ફેરફાર થતો હોય એ કરવો પડે. દર વખતે યુનું હી કે સી એવું ક્યાંય ગોખવાનું નથી. આ વ્યાકરણ સમજવાની વસ્તુ છે અને ક્યાંય ગોખવાનું નથી. વાક્ય જેટલા પ્રેક્ટિસ કરશો એટલું વધારે સ્પષ્ટ થશે. એના પછી જે પ્રમાણે કર્તા અને કર્મ બદલીએ છીએ એ જ પ્રમાણે સંબંધક, દ્વિતીય સંબંધક અને પારસ્પરિક સર્વનામોમાં પણ ફેરફાર કરવા. સબ્જેક્ટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ, પોઝેસિવ, સેકન્ડ પોઝેસિવ એન્ડ રેસિપ્રોકલ, આ બધામાં ચેન્જ કરવા પડે, ફરજિયાત છે. જેટલા ફેરફાર આપ્યા હોય વાક્યમાં પેપર સેટરે એ બધા આપણે બતાવવા પડશે. એના પછી જેટલા પણ થર્ડ પર્સન ચેન્જ છે આમાં કોઈ ફેરફાર નહીં. યાદ રાખવાનું છે ખાસ,हीથી લઈ અને ધેમસેલ્સ સુધી આ ચારે ચાર રોમાંથી કંઈ પણ આવે છે મિત્રો તો કશું જ બદલવાનું નથી. હીના 5, સીના 5, ઈટના 5 અને ધેના 5. સાહેબ આ 20 સર્વનામો ક્યાંય બદલાતા નથી. ખાસ યાદ રાખજો. નથી બદલવાનું એ વધારે યાદ રાખવાનું છે. શું બદલવાનું છે? પ્રથમ પુરુષ અને બીજો પુરુષ. હવે આમાં જો ભૂલ નથી પડતી તો આપણું કામ ઘણું આગળ વધી જશે. હવે આપણે બીજા ફેરફાર તરફ જવું છે. ચાલો, બીજો ફેરફાર, ક્રિયાપદમાં ફેરફાર. મિત્રો, ક્રિયાપદના ફેરફાર આમ તો કાર્ડ પ્રમાણે યાદ રાખવાના છે, પણ જો તમે એને સીધા ક્રિયાપદથી યાદ રાખશો તો વધારે સરળતા રહેશે. જેટલા પણ વર્તમાન કાળ છે એ બધાને ભૂતકાળમાં લઈ જવાના છે. પહેલું ક્રિયાપદ આપણે સમજીએ છીએ, પહેલું અને એકદમ પ્રાઇમરી વર્બ ટુ બી. ટુ બીના વર્તમાન કાળમાં 3 સ્વરૂપ છે, એમ, ઇઝ, આર. ભૂતકાળમાં જઈએ તો વોઝ કે વર. એમ ઇઝ આર આપેલું હોય તો એનું આપણે વોઝ કે વરમાં રૂપાંતર કરવાનું છે. અહીંયા ગોખવાનું નથી પાછું કે ઇઝનું ભૂતકાળ વોઝ થાય, આરનું વર થાય. ના, નથી, એવું નથી કરવાનું. ટુ બીનું ક્રિયાપદ વર્તમાન કાળમાં આપ્યું હોય તો એને ભૂતકાળમાં લઈ જવું. બહુ સરળ છે. દાખલા તરીકે યુ સાથે આર છે. હવે જો તમે એ યુને 3 જવાબમાં ફેરવો છો, હી,
અથવા શી બહુવચન હોય તો દે. હવે જો ઈ અને સી લખો છો તો એની જોડે આપણે વોઝ લખીએ છીએ, અને જો તમે કર્તા તરીકે ધે પસંદ કરો છો તો એની સાથે આપણે વર લખીએ છીએ. આ ખાસ યાદ રાખવાનું છે. કયો શબ્દ તમે કયો કર્તા મૂકો છો એના ઉપરથી નક્કી થશે કે હવે આપણે જવાબ શું લખીશું. ચલો હવે એનાથી એકદમ આગળ એક સ્ટેપ આગળ, જો એમ ઇઝ આર આપ્યું છે તો તમે એને વોઝ કે વરમાં લઈ જાઓ છો, પણ જો વોઝ કે વર આપ્યું છે મતલબ ટુ બીનું ભૂતકાળનું રૂપ છે તો આપણો આન્સર છે હેડ બીન. વાય? આ કેમ? વિચાર આવવો જોઈએ આપણને. મિત્રો, જો વોઝ કે વર આપ્યું છે ને એ ટુ બીનું ભૂતકાળનું રૂપ છે. નિયમ પ્રમાણે પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરો એટલે હેડ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ એટલે હેડ વત્તા ભૂતકૃદંત, જેને આપણે ટૂંકમાં પાસ્ટ પાર્ટિસિપલ PP કહીએ છીએ. તો હેડ કમ્પલસરી છે અને બીનું V3, બીનું ભૂતકૃદંત બીન, એટલે આપણો આન્સર થાય છે હેડ બીન. મેં હમણાં પણ કહ્યું અહીંયા પણ કશું ગોખવાનું નથી, સમજવાનું છે. એના પછીની રચના છે ડુ કે ડઝ. જો તમને ડુ કે ડઝ આપેલું છે તો એનું ડીડ કરીએ છીએ. આનો અર્થ એવો થયો કે વર્તમાન કાળનું કોઈ પણ ક્રિયાપદ હોય તો એ કાં તો મૂળ સ્વરૂપમાં હોય કાં તો એસ કે ઈએસ હોય તો એને નિયમ પ્રમાણે સાદા ભૂતકાળમાં લઈ જવાય. એટલે વર્બ V2 જેને આપણે યાદ રાખીએ છીએ ભૂતકાળનું રૂપ કોઈ પણ હોય. દાખલા તરીકે કોઈ વાક્યમાં ગો અથવા ગોસ છે તો આપણો જવાબ થઈ જશે વેન્ટ. હવે જો વાક્ય નકાર હોય અને ડુ કે ડઝ આપેલું હોય તો આપણો જવાબ ડુ કે ડઝના બદલે ડીડ. દાખલા તરીકે ડુ નોટ ગો તો આપણો આન્સર થશે ડીડ નોટ ગો. યાદ શું રાખીશું? તો આ ફેરફાર કરીશું સાહેબ જ્યારે ક્રિયાપદનો કાળ બદલીશું, ત્યારે પાછળ મૂળ ક્રિયાપદનો કાળ બદલીશું નહીં. એના પછીની રચના છે ડીડ હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, એટલે સાદા ભૂતકાળના જેટલા પણ ક્રિયાપદ આવે એને પૂર્ણ ભૂતકાળમાં લઈ જાઓ. દાખલા તરીકે વેન્ટ આપ્યું છે તો હેડ ગોન. રોટ આપ્યું છે હેડ રિટર્ન. જેટલા પણ ક્રિયાપદ ભૂતકાળમાં આવે છે એને પૂર્ણ ભૂતકાળમાં એટલે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ લખીશું. સ્પોક હોય તો હેડ સ્પોકન, બ્રોટ હોય તો હેડ બ્રોટ. ચાલો, પૂર્ણ વર્તમાન કાળમાંથી પૂર્ણ ભૂતકાળ હેવ કે હેઝ હોય તો એનું આપણે હેડ કરીએ છીએ. એના પછીની રચના કેન હોય તો કુડ, મે હોય તો માઇટ, શેલ કે વિલ હોય તો વુડ. હવે જો કુડ, માઇટ, શુડ, વુડ અને મસ્ટ આપેલા હોય તો મોડેલ ઓક્ઝિલરીઝ જેટલા પણ છે જો એના પાસ્ટ ટેન્સમાં આવે છે તો એમાં કોઈ ચેન્જ કરવાનો નથી. આ નો ચેન્જ એવા મથાળામાં આવશે, ખાસ યાદ રાખજો. એના પછી હેડ, જો પૂર્ણ ભૂતકાળમાં હેડ આપેલું છે પાછળ પાસ્ટ પાર્ટિસિપલ છે તો એને પણ આપણે એઝ ઇટ ઇઝ લઈ જઈએ છીએ. મિત્રો, એના પછી છેલ્લો ફેરફાર શબ્દોનો ફેરફાર બહુ સરળતાથી યાદ રાખીએ છીએ. સ્થળ અને કાળની સમીપતા અથવા સમયસૂચક શબ્દોમાં ફેરફાર. સમીપતા દર્શક શબ્દોને દૂરતા દર્શકમાં ફેરવવા, ઇંગ્લિશમાં જેને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ એટલે દર્શક સર્વનામ કહેવાય છે. જો કોઈ ક્રિયાનો સમય અથવા સ્થળ નજીકમાં હોય તો એને દૂર બતાવવું. મતલબ ટુડે હોય તો ધેટ ડે, ધીસ હોય તો ધેટ. હવે આને કોઈ કાળ સાથે સંબંધ નથી, કોઈ કર્તા સાથે નથી, કોઈ ક્રિયાપદ સાથે નથી. સરળ શબ્દોમાં એને આ યાદ જ રાખવાના છે કે આ આપ્યું હોય તો પેલું થાય. બહુ નાનું લિસ્ટ છે, એકવાર આપણે જોઈ લઈશું. ધીસ, ધેટ, બહુવચન ધીઝ હોય તો ધોઝ, હિયર, ધેર, ટુડે, ધેટ ડે, સેમ વસ્તુ ટુ નાઇટ, ધેટ નાઇટ. નાવ કે જસ્ટ નાવ બંને માટેનો આન્સર છે ધેન, અગો, બિફોર, ધસ, સો ફાર, ટીલ ધેટ ટાઈમ. મિત્રો, અહીંયા થોડું વધારે સમજવાનું છે. વિકલ્પ છે જવાબમાં, એટલા માટે યસ્ટરડે આપણી પાસે બે વિકલ્પ છે, ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર. બંને લખી શકાય, બંનેના માર્ક્સ મળે. યાદ રાખવા માટે યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે. લાસ્ટવાળા જેટલા પણ શબ્દો આવે મતલબ ભૂતકાળના શબ્દો, તો મારી પાસે એક સરળ ટ્રીક છે કે લાસ્ટ હોય ને
ત્યાં ધ પ્રીવિયસ મૂકી દો એટલે તમારો આન્સર ક્લિયર થઈ જાય. લાસ્ટ વીક ધ પ્રીવિયસ વીક, લાસ્ટ મંથ પ્રીવિયસ મંથ, લાસ્ટ યર ધ પ્રીવિયસ યર, લાસ્ટ મીટિંગ, લાસ્ટ લેક્ચર, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, કંઈ પણ હોઈ શકે. ટુમોરોના મારી પાસે 3 જવાબ છે. પહેલું એટલે સહેલું, ધ નેક્સ્ટ ડે. બીજો આન્સર ધ ફોલોઈંગ ડે. ત્રીજો આન્સર ધ ડે આફ્ટર. એની વન યુ કેન રાઇટ, લખી શકો છો. જેવું લાસ્ટમાં હતું એવું નેક્સ્ટમાં. ભવિષ્યકાળમાં કોમન વર્ડ છે નેક્સ્ટ, તો આપણો લાસ્ટનો આન્સર હતો ધ પ્રીવિયસ અને નેક્સ્ટનો આન્સર હશે ધ ફોલોઈંગ. તો જેટલા પણ નેક્સ્ટ આવે છે ત્યાં આપણે ધ ફોલોઈંગ લખીશું, આપણને આન્સર મળી જશે. લાસ્ટ બટ નોટ લીસ્ટ છેલ્લો ફેરફાર છે કમનું, આપણે ગો કરીએ છીએ. મિત્રો આ ક્રિયાપદના ફેરફાર નથી હો, શબ્દોના છે. આજ્ઞાર્થ વાક્યમાં કે રિક્વેસ્ટ ફોર્મમાં જ્યારે પ્રશ્નાર્થમાં આપણને કમ આપ્યું હોય ત્યારે આપણે એને ગોમાં ફેરફાર કરીએ છીએ. કાર્ડ નથી બદલતા, સીધું ક્રિયાપદ બદલાય છે. હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્નો થાય, સાહેબ આ તો થિયરી છે, અમે જાણીએ છીએ, અમને આવડે છે, સરસ, આપણે રિવિઝન જ કર્યું છે, શીખવાડવાનું તો કામ પતી ગયું છે, આપણા શિક્ષક મિત્રોએ બહુ સરસ તમને શીખવાડ્યું છે અને તમે યાદ પણ કર્યું છે, તો એને એપ્લાય કેવી રીતે કરીશું, કયા પ્રકારના વાક્યોમાં આપણે ગૂંચવાઈએ છીએ, એના માટે આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર. પણ આ વિડીયો અહીંયા પૂરો થતો નથી. આના પછી આપણા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક અચૂક નિહાળો. અસ્તુ.